ધ્રાંગધ્રાની શ્રી એમ વિદ્યાલય ખાતે આપણી શાળા આપણું સ્વાભિમાન અંતર્ગત સેમિનાર યોજાયો હતો। તમામ વિદ્યાર્થીની તથા શિક્ષકગણ દ્વારા શપથ લેવડાવવામાં આવ્યા હતા। 547 જેટલી વિદ્યાર્થીની બહેનોએ શપથ ગ્રહણ કર્યા। ભારત સરકાર તથા ગુજરાત સરકાર દ્વારા શિક્ષણ અંગે વિદ્યાર્થીઓમાં જાગૃતતા લાવવા વિવિધ સેમિનાર યોજવામાં આવે છે। ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાની ધ્રાંગધ્રા શહેરની શ્રી એમ શેઠ કન્યા વિદ્યાલય ખાતે આપણી શાળા આપણું સ્વાભિમાન અંતર્ગત સેમિનાર યોજાયો હતો। આ સેમિનારની અંદર ભારતીય સંસ્કૃતિમાં સંકલ્પ શિક્ષણ, સાંસ્કૃતિક શીશ, પ્રાર્થના સભા, નિયમોનું પાલન, શિક્ષક માત્ર શિક્ષક જ નહીં પણ માર્ગદર્શક અને આદર્શ પણ છે, સિસ્ટમ બંધ અને પ્રેરણાદાયક શાળાઓ, ગુરુકુળ પરંપરાઓ સાથે શાળાની મિલકતો, રાષ્ટ્રીય શાળા સંપત્તિ અને જવાબદાર નાગરિક બનીએ તેવા ઉમદા હેતુથી આપણી શાળા આપણું અભિમાન અંતર્ગત સેમિનાર યોજાયો હતો, જેમાં 547 જેટલી વિદ્યાર્થીની બહેનો ઉપસ્થિત રહી હતી અને તમામ વિદ્યાર્થીની બહેનો તથા શિક્ષકગણ દ્વારા શપથ ગ્રહણ કરવામાં આવ્યા હતા। વિશાળ વટવૃક્ષ સમાન અમારી આ એમડીએમ કન્યા વિદ્યાલયમાં યોજાયેલ મારી શાળા મારું સ્વાભિમાન, મારી શાળા મારું ગૌરવ એ અંતર્ગત આજે અમારી શાળામાં એક સુંદર મજાનો પ્રોગ્રામ યોજાયો હતો, જેમાં આજે અમારા શિક્ષકો દ્વારા અમને ઘણી બધી શપથ લેવામાં આવી। ઉદાહરણ તરીકે અમે અમારી શાળાને સ્વચ્છ રાખશું, અમે અમારી શાળામાં ગંદકી નહીં ફેલાવીએ, અમારું શાળા અમારું ગૌરવ છે, આ એક રાષ્ટ્રીય સંપત્તિ છે વગેરે અમને શપથ લેવડાવવામાં આવી। અહીંના શિક્ષકો ખૂબ જ સારા છે, જે અમને એક સારી રીતે પથદર્શન એટલે કે શ્રી કૃષ્ણની જેમ અમે અર્જુન હોય અને તે શ્રી કૃષ્ણ હોય એવી રીતે અમને એક પથદર્શક અમને એક માર્ગ બતાવે છે, તે અમને એક સંસ્કારનું સિંચન કરે છે। અમારી શાળા મને ખૂબ જ પ્રિય છે। મારી શાળા મારું સ્વાભિમાન આ અંતર્ગત આજે મારી શાળાની અંદર શપથવિધિ કાર્યક્રમ યોજાયો, જેમાં લગભગ 547 વિદ્યાર્થી બહેનોએ શપથ ગ્રહણ કર્યા અને 20 શિક્ષકોએ શપથ ગ્રહણ કર્યા છે। દીકરીઓને મારી શાળા મારું સ્વાભિમાન અંતર્ગત શાળાના શિક્ષક આચાર્ય બહેનશ્રી દ્વારા ઉદ્બોધન કરવામાં આવ્યું હતું। આ અંતર્ગત વિદ્યાર્થીઓ ખૂબ શાળા પ્રત્યેની ભાવના ધરાવે છે તે પણ જાણવા મળ્યું। શાળા સ્વાભિમાન છે દરેકનું, એના વિશે આચાર્ય બહેનશ્રીએ પણ ખૂબ સરસ માર્ગદર્શન આપ્યું તથા વિદ્યાર્થીઓમાં ચારિત્ર્યનું નિર્માણ થાય, વિદ્યાર્થીઓમાં સાદગી, સત્યપ્રિયતા, કર્તવ્યનિષ્ઠાનો સ્વચ્છતાનો આગ્રહ લઈ શકે, વિદ્યાર્થીઓ શાળામાંથી કંઈક શીખીને સમાજને ઉપયોગી બને, દેશને ઉપયોગી બને તેવી ભાવના તેમાં કેળવાય તેવો વિચાર આજે રજૂ થયો।